નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. અગાઉના બે વિડીયોની અંદર આપણે વર્ગીકરણ પદ્ધતિ અને કેટલાક શબ્દોની સમજૂતી જોઈ હતી. આપણે આ ચેપ્ટરની અંદર વનસ્પતિ સૃષ્ટિ અને એનું વર્ગીકરણ જે કરેલું છે, નિમ્ન કક્ષાથી લઈને ઉચ્ચ કક્ષાની વનસ્પતિ સુધીનું આપણે વર્ગીકરણનો અભ્યાસ કરવાનો છે અને દરેક સમુદાયના લક્ષણો અને એના ઉદાહરણો સહિત આપણે અહીંયા ચર્ચા કરવાની છે. વીટીકર પ્રમાણે જ આપણે ચાલવાનું છે. મેં તમને સમજૂતી પ્રમાણે પહેલાં આઇકલરનું વર્ગીકરણ પદ્ધતિ મેં આપી હતી. આઇકલરે બહુ પહેલાં વર્ગીકરણ પદ્ધતિ આપેલી છે. વીટીકર એના પછી આપેલી છે. 1969ની અંદર એને સૂચિત કરેલી છે. અને વીટીકરે માત્ર વનસ્પતિનું વર્ગીકરણ નથી આપેલું, દરેક સજીવનું વર્ગીકરણ આપેલું છે. એ આપણે સ્પષ્ટતા કરેલી છે. અને જેને 5 સૃષ્ટિ વર્ગીકરણ પણ તમે કહી શકો, જેમાં અનુક્રમે આપણે જોયું હતું મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. આમ 5 સૃષ્ટિનું એને સૂચન કરેલું છે અને વનસ્પતિ સૃષ્ટિની આપણે ચર્ચા કરવાની છે. હવે વનસ્પતિ આપણે જોઈએ તો બહુ મોટું ફિલ્ડ કહેવાય આપણે બાયોલોજીના અભ્યાસ માટે, અને મોટું ક્ષેત્ર ધરાવે છે આ સજીવો. વનસ્પતિની અંદર જે પણ આવે છે. હવે એમાં ફૂગ તથા મોનેરા અને પ્રોટિસ્ટાના સભ્યો કોષ દિવાલ ધરાવે છે. જો વનસ્પતિ અને પ્રાણીના તફાવતની અંદર આપણે એક આ લક્ષણ ઉમેર્યું હતું કે વનસ્પતિઓ પાસે કોષ દિવાલની હાજરી છે. વનસ્પતિ સમુદાય સિવાયના, એટલે કે વનસ્પતિ સૃષ્ટિ સિવાયના ફૂગ, મોનેરા અને પ્રોટિસ્ટા આ ત્રણના સભ્યો પાસે પણ કોષ દિવાલ છે, પરંતુ તેમને વનસ્પતિ સૃષ્ટિમાંથી બકાત રાખે છે. એમને નથી મૂક્યા વનસ્પતિ સૃષ્ટિમાં. પહેલાંના વર્ગીકરણ પ્રમાણે તેઓને એક જ સૃષ્ટિમાં મૂકેલ હતા. એટલે સાયનોબેક્ટેરિયા કે જેઓ નીલહરિત લીલ તરીકે પણ ઓળખાય છે, તેઓ લીલથી વિશેષ કંઈ નથી. અગાઉની વર્ગીકરણ પદ્ધતિ એટલે આઇકલરની વર્ગીકરણ પદ્ધતિ. આઇકલરની વર્ગીકરણ પદ્ધતિમાં આપણે જોયું હતું કે વનસ્પતિની અંદર એને સાયનોબેક્ટેરિયા અથવા તો નીલહરિત લીલ, આપણે જેને સાઇઝોફાઇટા કહ્યા હતા, બરાબર, તો ત્યાંથી લઈ અને છેક લાઇકેન સુધી બધું એકાંગીની અંદર મૂકી દીધેલું હતું. સાઇઝોફાઇટા, લીલ, ફૂગ અને લાઇકેન આપણે આઇકલરની અંદર આટલું વર્ગીકરણ કર્યું હતું. પણ વીટેકરે બધું છૂટું છૂટું પાડી દીધેલું છે. વનસ્પતિ સૃષ્ટિમાં આપણે કેટલો અભ્યાસ કરવાનો છે તો જુઓ, લીલ, દ્વિઅંગી, લીલને ઇંગ્લિશમાં આલ્ગી તરીકે ઓળખાય છે, દ્વિઅંગીને બ્રાયોફાઇટ્સ કહેવાય છે, ત્રિઅંગીને ટેરિડોફાઇટ્સ અથવા તો ફોન્સ તરીકે ઓળખવામાં આવે છે, અનાવૃત બીજધારી એટલે જિમ્નોસ્પર્મ અને આવૃત બીજધારી એટલે એન્જિયોસ્પર્મ. આનો આપણે અભ્યાસ કરવાનો છે. આવૃત બીજધારીના વર્ગીકરણમાં કેટલીક સંબંધિત બાબતો આપણે જોવાની છે અને એના માટે પણ વિસ્તૃતમાં વર્ગીકરણ પદ્ધતિ પણ જોવાની છે. પહેલાંની જે વર્ગીકરણ પદ્ધતિ હતી, પહેલાંની એટલે આધુનિક સંશોધનો નહોતા થયા એના પહેલાંની વર્ગીકરણ પદ્ધતિને જોઈએ તો એ શેના ઉપર આધારિત હતી? તો પ્રકૃતિ ઉપર, એટલે કે રંગ, જે તે વનસ્પતિના પર્ણોનો રંગ છે, પુષ્પોનો રંગ છે, ફળનો રંગ છે, પર્ણોની સંખ્યા છે, પર્ણોનો આકાર છે. આવી રીતે કહેવાય કે ઓછા વ્યક્ત થયેલા બાહ્યાકાર લક્ષણોનો ઉપયોગ થતો હતો. એટલે જુઓ, પહેલાંની વર્ગીકરણ પદ્ધતિ હતી ને માત્ર બાહ્યાકાર વિદ્યા ઉપર આધારિત હતી. હવે જો બાહ્યાકાર વિદ્યા એટલે શું? તો બાહ્યાકાર વિદ્યા એટલે તમે કોઈ પણ વનસ્પતિ જુઓ તો એના પર્ણોનો તમે અભ્યાસ કરો. દાખલા તરીકે આપણે પીપળને જોતા હોઈએ તો પીપળના પર્ણોનો આપણને ખાસ ખ્યાલ હોય કે ભાઈ આગળથી પાંતળું એકદમ ચાંચ જેવું એનું લીફ, એનું પર્ણો હોય છે. લીમડાનું જુઓ તો તમને અલગ પડી જાય. ગુલાબનું તમે પર્ણ જુઓ તો એ પણ અલગ પડી જતું હોય છે. તો એ આપણે કેવી રીતે ઓળખીએ ભાઈ કે આ ગુલાબનું પર્ણ છે, આ લીમડાનું પર્ણ છે? તો એ આપણે બાહ્યાકાર વિદ્યાની દૃષ્ટિએ આપણે એનો અભ્યાસ કર્યો કહેવાય. કારણ કે એની અંદર આપણે ક્યારેય લેબમાં બાહ્યાકાર વિદ્યા એટલે જેમાં લેબની જરૂર ના પડે, નરી આંખે દેખી શકાય એવા જ લક્ષણો આપણે એને ધ્યાનમાં રાખીએ છીએ. એટલે બાહ્યાકાર લક્ષણોને આધારે વર્ગીકરણ પદ્ધતિઓ પહેલાં અપાઈ હતી કે જેઓમાં મુખ્યત્વે વાનસ્પતિક લક્ષણો, પુંકેસરની રચના, સ્ત્રીકેસરની રચના, આ બધી રચના ઉપર આધારિત હતી. લિનિયસે પણ વર્ગીકરણ પદ્ધતિ આપેલી છે, એ પણ બાહ્યાકાર વિદ્યા ઉપર જ આધારિત હતી. આવી પદ્ધતિઓ કૃત્રિમ કહેવાય છે, આર્ટિફિશિયલ કહેવાય છે, કારણ કે તેઓ ખૂબ જ ઓછી લાક્ષણિકતાઓ પર આધારિત હોવાથી નજીકની સંબંધિત જાતિઓને અલગ કરેલી હતી. વધુમાં કૃત્રિમ પદ્ધતિઓ જોઈએ તો વાનસ્પતિક અને લિંગી લક્ષણોને એક સરખું મહત્ત્વ આપે છે અને
એટલી બધી સ્વીકૃત નહોતી. ઘણીવાર વનસ્પતિક લક્ષણો પર્યાવરણ દ્વારા ખૂબ જ સરળતાથી અસર પામે છે. એટલે એનાથી વિરુદ્ધમાં નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિઓ જે વિકાસ પામી છે અને તેઓ સજીવો વચ્ચેના પ્રાકૃતિક સંબંધો ઉપર આધારિત હોય છે અને તેમાં માત્ર બાહ્ય લક્ષણોને જ ધ્યાનમાં નથી લેવાયા, પરંતુ એની સાથે સાથે સૂક્ષ્મ સંરચના, જેના માટે આપણે માઇક્રોસ્કોપની જરૂરિયાત પડે છે, જેને અલ્ટ્રા સ્ટ્રક્ચર કહી શકીએ. અંતસ્થ વિદ્યા એટલે કે એનાટોમીની પણ જે આપણે કહીએ છીએ છેદ લઈને આપણે જે પ્રકાંડ જોઈએ, પર્ણ જોઈએ, તો પ્રકાંડની અંતસ્થ રચના આપણે જોવી હોય તો એના માટે છેદ લેવો પડે. પ્રકાંડનો આડો છેદ લેવો પડે, પર્ણનો આડો છેદ લેવો પડે, તો એને અંતસ્થ રચના કહેવાય. અને અંતસ્થ રચના જોવી હોય તો માઇક્રોસ્કોપની જરૂર પડતી જ હોય છે. પછી ભ્રૂણ વિદ્યા, બરાબર, એને એમ્બ્રિયોલોજી કહેવાય. હવે ભ્રૂણ વિદ્યા એટલે શું? તો આપણે કોઈ પણ સ્ત્રી કેસરનું બીજાશયનો આડો છેદ લઈએ આપણે અને એમાંથી જે દેખાય એની અંદર બીજની સંખ્યા, અંડકોની સંખ્યા, એ આપણે એમ્બ્રિયોલોજીમાં આવે. એ સિવાય વનસ્પતિ રસાયણ વિદ્યા, જેને ફાઇટોકેમિસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે, એ પણ ખાસ અગત્યનું છે. તો આવા બધા આંતરિક લક્ષણોને પણ ધ્યાનમાં લેવાયા છે. એટલે પહેલાંની જે વર્ગીકરણ પદ્ધતિ હતી એ માત્ર બાહ્યાકાર વિદ્યાને આધીન હતી, પરંતુ વિટેકર જેવા બીજા અન્ય વર્ગીકરણવિદોએ જે પણ વર્ગીકરણ પદ્ધતિ આપી છે એમાં અંતસ્થ લક્ષણોને પણ ધ્યાનમાં લીધેલા છે. સપુષ્પી વનસ્પતિ માટે આવું વર્ગીકરણ આપેલું છે જ્યોર્જ બેન્થામ અને જોસેફ ડાલ્ટન હુકર નામના વર્ગીકરણ પદ્ધતિ આપવામાં આવી છે. આની નીચે અંડરલાઇન કરી દેવાની આપણી ચોપડીની અંદર. આ બંને વૈજ્ઞાનિકોને યાદ રાખવાના છે, કારણ કે આવૃત બીજધારીઓની સૌથી સારું અને સૌથી સ્વીકૃત હોય એવું અને જનરલી આખા વિશ્વની અંદર પ્રચલિત હોય હાલની તારીખમાં પણ, તો એ બેન્થામ અને હુકરનું વર્ગીકરણ પદ્ધતિ છે. જો બેન્થામ અને હુકર જે છે એક માળી જેવું કામ કરતા હતા, બગીચાની અંદર માળીનું કામ કરતા હતા અને પછી એમાંથી અમને અભ્યાસનું આગળ ચાલુ કર્યું, આખી વર્ગીકરણ પદ્ધતિ આપી. અને આજે સમગ્ર વિશ્વમાં જેટલી પણ વનસ્પતિ શાસ્ત્રની શાખાઓ છે તો એમાં વર્ગીકરણ સ્વીકૃત થયેલું છે. જાતિ વિકાસકીય વર્ગીકરણ પદ્ધતિ એ વિવિધ સજીવો વચ્ચેના ઉદ્વિકાસીય સંબંધો ઉપર આધારિત છે. ઉદ્વિકાસને આધારે અપાયેલી હોય કે ભાઈ પહેલાં આ છોડ આવ્યો હશે ને એના ઉપરથી પછી આ છોડ આવ્યો હશે, એવી આપણે ધારણા બાંધી શકીએ ને એના સંબંધો પર આધારિત હોય છે અને જાતિ વિકાસકીય વર્ગીકરણ કહેવાય છે. એક સરખા વર્ગકમાં એટલે કે વર્ગકને ટેક્સા કહેવાય. સમાવેશિત સજીવોના પૂર્વજો એક જ હતા અને આપણે અત્યારે જે બીજા ઘણા સ્ત્રોતોમાંથી મળતી માહિતીનો ઉપયોગ કરી અને વર્ગીકરણમાં પડતી મુશ્કેલીઓનું નિરાકરણ પણ કરી શકીએ છીએ. સહાયક રીતે અશ્મિઓના પુરાવા પણ આપણે ધ્યાનમાં રાખીએ છીએ. ન હોય ત્યારે આ માહિતી ખૂબ જ ધ્યાનમાં મહત્ત્વની બની રહેતી હોય છે. એ સિવાય ન્યુમેરિકલ ટેક્સોનોમી જે છે, જેમાં કમ્પ્યુટરનો ઉપયોગ કરીને આપણે સરળતાથી માહિતી મળી શકે કે એવી પણ વર્ગીકરણ પદ્ધતિ હોય છે. આ બધી વર્ગીકરણ પદ્ધતિ આવૃત બીજધારીઓની છે, બરાબર. અને વનસ્પતિ સૃષ્ટિમાં અન્ય લીલની પણ હોય છે, દ્વિઅંગીની પણ હોય, ત્રિઅંગીની હોય, બધાની હોય છે. એટલે એવું કમ્પ્યુટરાઇઝ પણ હોઈ શકે છે. બીજું, બધા જ લક્ષણો અને સ્વીકૃત માહિતીના આંકડા, જેને આપણે માહિતીને ડેટા તરીકે ઓળખીએ છીએ, તો આંકડાની સંખ્યા અને સંકેતો નિર્દિષ્ટ કરતા હોય છે. તે પછી પ્રક્રિયા કરવામાં આવે છે. આ રીતે દરેક લક્ષણને એક સરખું મહત્ત્વ અપાયું છે અને એ જ સમયે ત્વરિત રીતે 100 જેટલા કે એક સાથે સેંકડો લક્ષણો જે પણ આપણે ધ્યાન લઈ શકીએ, પણ એ કોમ્પ્યુટરનો ઉપયોગ થયો હોય તો. હાલના દિવસોમાં જોઈએ તો વર્ગીકરણવિદો દ્વારા મૂંઝવણના નિરાકરણ માટે કોષ વર્ગીકરણ વિદ્યા છે, સાઇટોટેક્સોનોમી છે. એટલે કોઈ પણ સજીવનો કોષને આપણે ધ્યાનમાં લઈને પછી વર્ગીકરણ આપવાનું, જે રંગસૂત્રની સંખ્યા, રચના, વર્તણૂક, જે કોષીય વિદ્યાકીય માહિતી અને રસાયણ વર્ગીકરણને કેમોટેક્સોનોમી કહીશું આપણે, એ બધા ઉપર આધારિત હોય છે. અને કેમોટેક્સોનોમી જે આપણે કહ્યું એમાં રાસાયણિક ઘટકો પણ ઉપયોગમાં લેવાતા હોય છે. સારું, તો આ આખી ટેક્સોનોમીની વાત થઈ, વર્ગીકરણની વાત થઈ. આગળ આપણે પહેલા ચેપ્ટરની અંદર ને બીજા ચેપ્ટરની અંદર પણ વર્ગીકરણ વિદ્યાનો અભ્યાસ કરવાનો જ છે. જોઈ લઈએ પહેલાં લીલ, આલ્ગી. પણ કેટલાક શબ્દો સમજી લો. પહેલી એક વ્યાખ્યા છે સુકાય. સુકાયને ઇંગ્લિશમાં કહેવાય થેલસ, THALLUS, થેલસ. તો સુકાય કોને કહીશું? તો મૂળ, પ્રકાંડ અને પર્ણ વિનાના વનસ્પતિ દેહને સુકાય કહેવાય. થોડોક સુધારો આની અંદર એવો કરી શકીએ આપણે
કે મૂળ, પ્રકાંડ અને પર્ણ એવું આપણે ભિન્ન ના કરી શકીએ. જે વનસ્પતિ દેહને આપણે ક્યારેય એમને એવું છૂટું ના પાડી શકીએ કે આ મૂળ છે, કે આ પર્ણ છે, કે પ્રકાંડ છે. એવું કંઈ વિભેદન હોતું જ નથી, એવું કંઈ જુદાપણું હોતું જ નથી. એવા વાનસ્પતિક દેહને સુકાય કહેવાય. વનસ્પતિ સૃષ્ટિમાં એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી એ અપુષ્પી વનસ્પતિઓ છે. અપુષ્પી વનસ્પતિ એટલે કે જે વનસ્પતિ પર વનસ્પતિ પોતાનું જીવનચક્ર પૂર્ણ કરે એ દરમિયાન ક્યારેય પુષ્પોદ્ભવ ન થાય એવી વનસ્પતિને કહીશું અપુષ્પી વનસ્પતિ. અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી એ સપુષ્પી વનસ્પતિઓ છે. અને એકાંગીની અંદર બેક્ટેરિયા, લીલ, ફૂગ અને લાઇકેનનો અભ્યાસ થઈ શકે. આ એકાંગી આપણે આઇક્લર પ્રમાણે લખેલું છે, પણ વિટેકર જોઈશું તો વિટેકરમાં આ બધું એકમાં નથી. ફૂગ પણ જુદી સૃષ્ટિ અપાઈ છે, લીલ જુદામાં આવે છે અને લાઇકેન પણ જુદામાં આવે છે. જ્યારે આપણે વિટેકરને જોઈશું ને ત્યારે વિટેકરે લાઇકેન માટે કોઈ જગ્યા રાખી નથી. એ આપણે આગળના ચેપ્ટરમાં ચર્ચા કરીશું. વનસ્પતિમાં 3 અંગો મુખ્ય હોય છે: મૂળ, પ્રકાંડ, પર્ણ. લીલ, ફૂગ અને અન્ય નીચલી કક્ષાની વનસ્પતિઓ પાસે આ 3 અંગો સ્પષ્ટ રીતે જોઈ શકાતા નથી, એટલે આપણે એકાંગીમાં મૂકી છે. અને આઇકલર નામના વૈજ્ઞાનિકે જે વનસ્પતિ વર્ગીકરણ આપેલું છે એની ચર્ચા આપણે અગાઉ કરેલી છે. તો લીલ જોઈ લઈએ. લીલ એ હરિત દ્રવ્ય ધરાવતા સાદા સુકાયક થેલોઇડ, જેને કહ્યું છે સ્વયંપોષી, મહદઅંશે જલજ એટલે મીઠું અને ખારું એમ બંને પાણીમાં જોવા મળે, અને અન્ય નિવાસસ્થાનોની વિવિધતામાં પણ થાય છે. દાખલા તરીકે ભેજવાળા પથ્થરોની ઉપર પણ લીલ થઈ શકે છે. ભેજવાળી જમીન હોય, ભેજવાળું લાકડું હોય તો એની ઉપર પણ લીલ થઈ શકે છે. તો તેમાંની કેટલીક લીલ ફૂગ સાથે સંગઠિત થઈ લાઇકેન સ્વરૂપે પણ જોવા મળે છે. જો લાઇકેન એટલે શું, તો લીલ અને ફૂગના સહજીવનને લાઇકેન કહેવાય. એટલે લાઇકેનની અંદર લીલના ઘટકો પણ જોવા મળે અને ફૂગના ઘટકો પણ જોવા મળે. પ્રાણીઓ કે જે પહાડોના રીંછ પર સાથે સંગઠિત થતી હોય છે એટલે ત્યાં મળી આવે. બરાબર. એટલે આ ઉપરનો આખો જે ફકરો છે એ લીલ ક્યાં જોવા મળે છે એનું નિવાસસ્થાનની આપણને માહિતી આપેલી છે. હવે જોઈ લઈએ સ્વરૂપ. પહેલાં નિવાસસ્થાન હતું, હવે સ્વરૂપ જોઈ લઈએ. કદ અને સ્વરૂપ ખૂબ જ પરિવર્તનશીલ છે. કદ જોઈએ તો ક્લેમેડોમોનાસ જેવા સૂક્ષ્મ એકકોષી સ્વરૂપોથી લઈ અને વોલ્વોક્સ જેવી વસાહતી લીલ જે છે, યુલોથ્રિક્સ છે, તેમજ સ્પાયરોગાયરા જેવો તંતુમય પણ હોઈ શકે. અને થોડીક દરિયાઈ લીલના થોડાક સ્વરૂપો દરિયાઈ ઘાસ તરીકે પણ હોય છે, જે વિરાટ વનસ્પતિ દેહ ધરાવે છે. જુઓ, આ જે છે ને કારા છે. ઓકે, આ ક્લેમિડોમોનાસ છે. બરાબર. આ આખી વોલ્વોક્સની કોલોની છે. આ કારા છે. જુઓ, સ્પાયરોગાયરાના જ્યારે આપણે નરી આંખે તંતુ જોઈએ ને એટલે આવું કશું આપણને ના દેખાય. આ માઇક્રોસ્કોપિક આખો વ્યૂ છે અને તમે જો આખી સ્પાઇરલ દેખાય છે, જીગ જેગ જેવી દેખાય છે, એટલે આને સ્પાયરોગાયરા કહેલી છે. વાસ્તવમાં સ્પાયરોગાયરાની અંદર જે નીલકણ હોય છે ને, જે હરિતકણ, એ આવો સ્પાઇરલ રીતે ગોઠવાતો હોય છે, એટલે આપણે એને સ્પાયરોગાયરા કહીશું. આ યુલોથ્રિક્સ છે. આ પણ માઇક્રોસ્કોપિક વ્યૂ છે. ક્લેમિડોમોનાસ છે અને વોલ્વોક્સ છે. વોલ્વોક્સ વસાહતી લીલ છે. ક્લેમિડોમોનાસ એકકોષી લીલ છે. આ સિંગલ સેલ છે. આ ઘણા બધા સેલ ગોઠવાઈને આખી વસાહત બનાવી છે, જેમ આપણે કોલોની કહીએ ને એ ટાઈપની આખી કોલોની છે વોલ્વોક્સની. તો તમે જોઈ શકો છો કે લીલના સ્વરૂપો કેટલા બધા ચેન્જ છે. આ છેલ્લે જે ફોટોગ્રાફ આવ્યો ને, સોરી, આ સરગાસમ નથી, આ કારા છે. બરાબર. કારા લીલનો ફોટો છે. તો જો એમાં વૈવિધ્યપણું ઘણું બધું જોવા મળે છે આપણને. લીલ એ વાનસ્પતિક, અલિંગી અને લિંગી એમ 3 પદ્ધતિઓ દ્વારા પ્રજનન કરી શકે છે. વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા થાય. જો અવખંડન સમજાવી દઉં, કોઈ પણ લીલનો તંતુ હોય અથવા તો કોઈ પણ લીલનો સુકાય હોય, દેહ હોય, એના આકસ્મિક ટુકડા થાય અને દરેક ટુકડો નવી લીલમાં પરિણમે, એને અવખંડન કહીશું, ફ્રેગમેન્ટેશન કહીશું. દરેક ખંડ નવા સુકાયમાં વિકાસ પામે, એટલે કે અવખંડન દ્વારા જેટલા પણ ખંડો થયા હશે લીલના, એ દરેક નવા સુકાયમાં વિકાસ પામે છે. અલિંગી પ્રજનન વિવિધ પ્રકારના બીજાણુઓના સર્જન દ્વારા થાય છે. એમાંથી સ્પોર બને છે.
બીજાણુ સર્જન થાય અને ચલ બીજાણુ હોય છે, જૂસપોર હોય છે એટલે કશા હોય છે, ચલાયમાન પરિસ્થિતિ હોય છે એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ પાણી દ્વારા એ ફેલાતું હોય છે, પાણીની અંદર પડે અને પછી પાણીના પ્રવાહ સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય અને જે જગ્યાએ જાય ત્યાં નવી લીલ અથવા તો નવા છોડમાં પરિણમે છે. લિંગી પ્રજનન તો જન્યુઓના જોડાણ દ્વારા થાય છે. જન્યુઓનો આપણને ખ્યાલ છે, 2 જન્યુઓ હોય. આ જન્યુઓ કશાધારી એટલે કે ચલિત અને કદમાં એક સરખા, યુલોથ્રિક્સની અંદર એ વસ્તુ જોવા મળે છે કે ચલિત અને એક સરખા કદના હોય યુલોથ્રિક્સ, અથવા તો કશાવિહીન અચલિત પરંતુ કદમાં એક સરખા સ્પાયરોગાયરામાં હોઈ શકે. જો આ વિભાજન ધ્યાનમાં રાખવાનું, યુલોથ્રિક્સની અંદર જન્યુઓ છે બંને કશાધારી છે એટલે ચલિત છે પણ દેખાવમાં સરખા છે, સમજન્યુ છે, બરાબર, પણ એની પાસે કશા છે એ યુલોથ્રિક્સ. અને બીજા નંબરનું જે કયું છે, જન્યુઓ છે પણ અચલિત છે, કશાવિહીન છે પણ દેખાવમાં સરખા છે એટલે આપણે એને કહીશું આઇસોગેમસ અથવા તો સમજન્યુ કહીશું. એ જોવા મળશે સ્પાયરોગાયરામાં. આવા પ્રકારના પ્રજનનને સમજન્યુક કહેવાય એટલે કે બંને મેલ અને ફિમેલ, નરજન્યુ અને માદાજન્યુ બંને દેખાવમાં સરખા હોય છે. સમજન્યુક પ્રકારનું પ્રજનન કહેવાય. યુડોરીના જે છે એ કેટલીક જાતિઓમાં કદમાં અસમાન, સરખા ન હોય તેવા જન્યુઓનું જોડાણ થાય છે જેને અસમજન્યુક અથવા તો વિષમજન્યુક કહેવાય. અનઆઇસોગેમસ પ્રકારનું પ્રજનન કહેવાય કે જેમાં 2 જન્યુઓ પૈકી એક મોટા અચલિત માદાજન્યુ અને નાના ચલિત નરજન્યુઓનું જોડાણ થાય છે જેને અંડજન્યુક અથવા તો ઉગેમસ પ્રકારનું પ્રજનન કહેવાય અને જોવા મળશે વોલ્વોક્સ અને ફ્યુકસની અંદર.